હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં। આજે આપણે જોઈશું 13.1નો 5મો દાખલો। તો જુઓ, આમાં શું છે તો કેરીઓની સંખ્યા અને ખોખાની સંખ્યા, એના ઉપરથી આપણે શું શોધવાનું છે? મધ્યક। તો આમાં કઈ રીતનો ઉપયોગ કરીશું તો કે પદ વિચલનની રીત, બરાબર। તો જુઓ, પહેલાં સંખ્યા લખી દીધી, પછી ખોખાની સંખ્યા એટલે શું થાય? આવૃત્તિ F5। તો આપણે એનો સરવાળો કેટલો કર્યો? 400 ટોટલ થાય છે। એના ઉપરથી આપણે શું મેળવ્યું તો કેરીઓની સંખ્યા ઉપરથી XI મેળવ્યા, અને XIમાંથી કોઈ એકને એ તારીને આપણે શું મેળવ્યું? DI મેળવ્યા પછી શું કર્યું? આપણે UI શોધ્યો। UI બરાબર શું થાય? DI/H। શું થાય તો કે બધાનો તફાવત, બરાબર, એ મેળવ્યો। પછી શું કર્યું? FI અને UIનો ગુણાકાર, હવે પદ વિચલનની રીતમાં સૂત્ર શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI/સિગ્મા FI ઇન્ટુ H। સિગ્મા FI UI કેટલા છે તો કે 37.5 અને સિગ્મા FI 400, એ કેટલા ધાર્યા છે? 57, ને H આવૃત્તિ કેટલી છે? 2, બરાબર। તો શું થશે? x બાર બરાબર 57 વત્તા 0.1875, સરવાળો કરીશું એટલે શું થશે તો કે 57.1875। હવે જે આમાં પાછળના બે અંક છે એમાં જો આપણે શું કરવાના? બે અંકનો લોપ કરવો છે, દૂર કરવા છે। તો આ કેવો છે? આઈડિયો અંક એ કેવો છે? 5 કરતાં કેવો છે? મોટો છે। તો શું થશે તો કે અહીંયા 1 ઉમેરાશે। જો 5 કરતાં નાનો હોત તો 1 ઉમેરાત નહીં। 5 અથવા 5થી મોટો હોય તો આગળની સંખ્યામાં શું થાય? 1 ઉમેરાય, અને 5 કરતાં નાનો હોય તો 1 ઉમેરાય નહીં। તો જવાબ શું થશે? x બાર બરાબર 57.19, બરાબર।